ઉનાળાની ભયંકર ગરમી પડી રહી છે અને 42 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ચૂક્યું છે. પરંતુ આ 42 ડિગ્રી તાપમાનની વચ્ચે આપણે જ્યારે ફૂલ તડકામાં ઘરે પહોંચીએ છીએ ત્યારે ચોક્કસથી આપણામાંથી ઘણા બધા લોકો એક વસ્તુ કરતા હશે અને એ છે ફ્રીજમાંથી ઠંડુ પાણી પી લેતા હશે. અને આમ જોવા જાય તો એ બહુ સારું પણ ફીલ કરાવે છે, પરંતુ આ સારું ફીલ કરાવવામાં આપણા ઓર્ગન્સ મરી રહ્યા છે. કારણ કે ઠંડુ પાણી પીવાથી આપણા શરીરની અંદર કેટલાક એવા ચેન્જીસ થઈ રહ્યા છે કે જેને જ કારણે આ આગળના સમયમાં આપણા શરીરને અંદરથી તોડી નાખશે. ત્યારે કયા નુકસાન છે, કઈ રીતના નુકસાન કરે છે આ ઠંડુ પાણી, એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. આમ જોવા જઈએ તો આપણું જે શરીર છે આ દુનિયાનું સૌથી આધુનિક, મોડર્ન અને આનાથી પણ વિશેષ એડવાન્સ મશીન જેવું છે. કારણ કે આપણું શરીર અંદરથી એક તાપમાન મેન્ટેન કરીને રાખે છે. એ તાપમાન કેટલું છે? 37 ડિગ્રી જેટલું. એ 37 ડિગ્રીથી ઓછું પણ નથી થતું અને આ 37 ડિગ્રીથી વધારે પણ નથી થતું. જ્યારે આપણને બહુ જ બધી તાપ લાગે છે કે પછી બહુ જ બધી ઠંડી લાગે છે, એ સમયગાળા દરમિયાન પણ આપણું શરીર અંદરથી 37 ડિગ્રીને મેન્ટેન કરીને રાખે છે. હવે ફોર એક્ઝામ્પલ, તમે બહાર છો, બહાર બહુ જ ગરમી છે, તમે ઘરે આવો છો અને ઘરે આવ્યા બાદ ડાયરેક્ટ ફ્રીજનું ઠંડુ પાણી પી લો છો તો શું થશે? તમારા શરીરનું તાપમાન અચાનક જ બગડી જાય છે. કેટલું બગડી જાય છે? એ 4 થી 10 ડિગ્રી સુધી નીચે જતું રહે છે. હવે શરીરને અંદરથી ઠંડુ પડ્યું તો શરીર પાસે હવે બે ઓપ્શન છે. કાં તો જે ઠંડુ પાણી આવ્યું છે એ ઓર્ગન સુધી પહોંચાડે અને ઓર્ગન્સને નબળા પાડી દે. બીજું, તાપમાનને મેન્ટેન કરવા માટે, એટલે કે જે 37 ડિગ્રી સુધી પહોંચાડવા માટે શું કરશે શરીર? વધારે મહેનત કરશે. ઓબ્વિયસલી શરીર બીજો ઓપ્શન જ પસંદ કરશે અને શરીર વધારે ને વધારે કેલરીઝ બહારશે અને આગળના સમયમાં ફરીથી તમારું શરીર જે તાપમાન નીચે ગયું હતું એને ફરીથી ઉપર લાવશે અને 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચાડશે. આટલું જ નહીં, તમે જ્યારે ઠંડુ પાણી પીવો છો તો તમારી જે લોહીની નસો હોય છે, બ્લડ વેસલ્સ હોય છે, એ પણ સંકોચાઈ જતા હોય છે. જે આગળના સમયમાં આમ તો જો કે ડાયરેક્ટ એ નુકસાન નથી પહોંચાડતું, પરંતુ જો તમે લાંબા ગાળા સુધી આ જ પ્રક્રિયા કરતા રહો, એટલે કે રોજે રોજ ઠંડુ પાણી પીવો છો, તો આગળના સમયમાં એ તમને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે લોહીની નસો સંકોચાય છે ત્યારે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે છે. હવે વિચારો, જો પાચન તંત્રના અંગો સુધી પૂરતું લોહી પહોંચે જ નહીં તો તમારું ડાયજેશન કેવી રીતે બરાબર થશે? તમે જે ખોરાક ખાધો છે તે પચવાને બદલે પેટમાં પડ્યો સડવા લાગશે અને આને જ કારણે પેટની અંદર ગેસ, એસિડિટી, કબજિયાત જેવી ઘણી બધી પ્રોબ્લેમ્સ થાય છે. હવે આ તો વાત થઈ પાચનને લઈને, પરંતુ આ ઠંડુ પાણી આપણા હૃદયને પણ નથી ગમતું. કારણ કે હૃદય સુધી પણ આની અસર પહોંચે છે. વેગસ નર્વ આપણા શરીરની સૌથી લાંબી ક્રેનિયલ નર્વ છે, જે મગજથી શરૂ થઈને ગરદન, હૃદય, ફેફસા અને આખા પાચન તંત્રને એકબીજા સાથે કનેક્ટ કરે છે. આના આપણા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને કંટ્રોલ કરે છે, જે હાર્ટ રેટને મેનેજ કરવાનું કામ કરે છે. અને જો વધુ પડતું ઠંડુ પાણી પીવામાં આવે તો આગળના સમયમાં જે હૃદયના ધબકારા મેન્ટેન રીતે ચાલી રહ્યા છે એ થોડા ધીમે પણ પડી શકે છે. એવું જરૂરી નથી દરેક વખતે આ ધીમા પડી જ જાય છે, પરંતુ જો લાંબા સમય સુધી ઠંડુ પાણી પીવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમુક લોકોને આ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હવે એવું નથી કે મોડર્ન સાયન્સ જ આ બધી વસ્તુ કહી રહી છે. આની પહેલા પણ આપણા આયુર્વેદે હજારો વર્ષ પહેલા બધી વસ્તુ કહેલી છે. આયુર્વેદ પહેલેથી જ કહેતું આવેલું છે કે આપણા શરીરની અંદર, જઠરની અંદર જઠરાગ્નિ હોય છે અને જો તમે ઠંડુ પાણી ડાયરેક્ટ પીવો છો તો આગળના સમયમાં એ જઠરાગ્નિ ઓછી થાય છે અથવા તો બંધ થતી જાય છે, જેને જ કારણે જે ખોરાક છે અંદર તો જાય છે, પરંતુ આ બાદ એ ડાયરેક્ટ પચતો નથી, ત્યાં ને ત્યાં સડવા લાગે છે અને આગળના સમયમાં એ તમારું વજન વધારે છે, તમારા હૃદયને નુકસાન પહોંચાડે છે, તમારી જે બ્લડ વેસલ્સ હોય છે એ સંકોચી નાખતા હોય છે. હવે એવું નથી કે ડાયરેક્ટ આ શરીરને આપણને નુકસાન પહોંચાડે છે. લાંબા સમય સુધી તમે જ્યારે આ ઠંડુ પાણી પીવો છો ત્યારે જ આની અસર જોવા મળતી હોય છે, ખાસ કરીને અમુક લોકોની અંદર. હવે આનો ઓપ્શન શું છે? જો ઠંડુ પાણી તમે પીવું જ હોય તો તમે માટલાનું પાણી બહુ જ સરસ રીતે પી શકો છો. માટીના ઘડામાં નાના નાના અદ્રશ્ય છિદ્રો હોય છે. આ છિદ્રોમાંથી પાણી સતત બહાર આવતું રહે છે. બહારની ગરમીના કારણે તેનું બાષ્પીભવન થાય છે. આ ફિઝિક્સના નિયમને કારણે માટલાની અંદરનું પાણી કુદરતી રીતે જ ઠંડુ થાય છે, જેનું તાપમાન આશરે 22 થી 25 ડિગ્રી સુધી હોય છે. ત્યારે આગળના સમયમાં તમે ફૂલ ગરમીમાંથી અંદર આવો છો, ઘરમાં આવો છો, ત્યારે ડાયરેક્ટ ફ્રીજનું પાણી પીવા કરતાં માટલાનું પાણી પીવાનું રાખજો, જેથી એ તમને ફાયદાકારક રહે, નુકસાન ન કરે. ત્યારે આજનો અમારો વિડીયો કેવો લાગે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કંઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.